હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. અથાણાની સિઝન ચાલતી હોય એટલે આપણા બધાના ઘરમાં નવા નવા અથાણા તો બનતા જ હોય છે. અથાણા તો આપણે બનાવી લઈએ છીએ, પણ એ અથાણાને આખું વરસ કેવી રીતે સ્ટોર કરવા, એકદમ લાલ ચટક કેવી રીતે રાખવા, કે અથાણાની અંદર જે પણ આપણે મસાલા એડ કરેલા છે, કેરી છે, ચણા છે, મેથી છે, એ જરાય કડક ના થઈ જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજે હું તમને આ વિડીયોની અંદર તમારા બધા જ પ્રશ્નના જવાબ આપી દઈશ. એટલું સરસ આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવી લઈશું. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે. ચણા મેથીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા દેશી ચણા લીધા છે, જે આપણે અહીંયા અડધો કપ એડ કરીશું. આની જગ્યાએ કાબુલી ચણાનું પણ અથાણું બનતું હોય છે, પણ દેશી ચણાનો છે ને એક ટેસ્ટ જ એનો અલગ હોય છે, એટલે દેશી ચણા જ આપણે લેવાના છે. એને સારી રીતે 1 થી 2 વખત ધોઈને આપણે પલાળી લઈશું. અહીંયા આપણે નોર્મલ પાણીમાં પલાળવાના છે, કોઈ ગરમ પાણી નથી એડ કરવાનું. હવે તે જ રીતે અહીંયા મેં 1/4 કપ જેટલી મેથી લીધેલી છે. તમે અડધો કપ ચણા, અડધો કપ મેથી લઈ શકો છો. આ અથાણાની અંદર તમે તમારી રીતે માપ એડજસ્ટ કરી શકો છો, તમને જે રીતે ભાવે એ રીતે લઈ શકો છો. પણ હા, જો તમે મેથી વધારે લીધી ને તો પણ કડવું નહીં બને, એ મારી ગેરંટી છે. એટલું સરસ બનીને આ અથાણું તૈયાર થઈ જશે. હવે મેથીને પણ સારી રીતે મેથી ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરીને એને પણ પલાળી લઈશું. હવે ચણા અને મેથીને બંનેને ઓવરનાઇટ માટે મેં અહીંયા પલાળી દીધેલા છે, એટલે 10 થી 12 કલાક આપણે બંને વસ્તુને પલળવા દેવાની છે. અને અહીંયા મેં એક રાજાપુરી કેરી લીધેલી છે, એને ધોઈને એકદમ કોરી કરી લેવાની છે અને છાલને કાઢી લેવાની છે. આ કેરી 500 ગ્રામ છે. તમે જો કેરી વધારે ખાતા હોય ને તો તમે 700 થી 750 ગ્રામ કેરીનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો, પણ એ અથાણું થોડું વધારે ખાટું થઈ જશે, એટલે અહીંયા હું મીડિયમ પરફેક્ટ માપ તમને આપી રહી છું કે 500 ગ્રામ કેરી હશે તો પણ અથાણું સરસ બનશે. હવે કેરીને એકદમ સારી રીતે છાલ કાઢીને મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે, વધારે મોટા કે વધારે નાના નથી કરવાના. એકદમ નાના કરશો ને તો કેરી અથાણાની અંદર ઓગળી જશે, અને એકદમ મોટા કરશો તો ખાવામાં આ અથાણામાં સારા નહીં લાગે, કેમ કે ચણા અને મેથી નાના નાના હોય છે. એટલે આ રીતે એકદમ સરસ બાઇટ સાઇઝની કેરી આપણે કરી લેવાની છે. મેં અહીંયા બધી જ કેરીને સરસ રીતે આ રીતે કટ કરી દીધેલી છે. હવે કેરીને આપણે પાછળથી નથી ધોવાની, આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો એવું કરતા હોય છે, કેરી જ્યારે કટ કરી લેતા હોય છે કે માર્કેટમાંથી કટ કરાવીને ઘરે લાવીને પછી ધોવે છે, એ કેરી કાળી થઈ જતી હોય છે અને એ અથાણું એકદમ તમારું કાળું થઈ જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખશું આપણે. એટલે કેરીને આખી હોય ત્યારે જ ધોઈ લેવાનું છે. હવે એની અંદર અડધી ચમચી હળદર અને 1 મોટી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. કેરીના કટકાને આ રીતે ઉપર નીચે કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને પણ ઓવરનાઇટ માટે આપણે પલાળી લઈશું. કેરીના કટકા એકદમ સરસ એવા તમે જોશો ને સવારે તો સોફ્ટ થઈ જશે, અને એમાંથી ઘણું બધું પાણી નીકળ્યું હશે કેરી, મીઠું અને હળદરનું. તો તમે જોઈ શકો છો કેરીના કટકા છે એની સાઇઝ પણ થોડી નાની થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે પલળી ગયા છે, એનું પાણી પણ સરસ રિલીઝ થઈ ગયું છે. હવે આ બધી જ વસ્તુને આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ ચાળણીની અંદર કાઢીને પાણીને નિતારી લઈશું. પેપર ઉપર કે પછી કોટનના પતલા કપડાની ઉપર આપણે બધી જ વસ્તુને આ રીતે સૂકવવાની છે. હવે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે કેરી સૂકવો છો ત્યારે કેરીના કટકા વધારે પડતા ના સુકાઈ જવા જોઈએ. જો તમે જે કેરી સૂકવો છો ને ત્યારે 1 થી 2 કલાક પછી ચેક કરી લેવાનું. હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે કેરી ચેક કરવાની, જેથી આપણું અથાણું એકદમ સરસ રહે. તો કેરીના કટકાને સૂકવી લીધેલા છે. મેથી તમે જોઈ શકો છો ફૂલીને 3 ગણી થઈ ગઈ છે અને એક એક દાણો સરસ રીતે ફૂલ્યો છે. આ રીતે તમે આંગળી કે હાથની મદદથી પ્રેસ કરશો ને તો દાણો એકદમ સોફ્ટ છે, એટલી સરસ મેથી આપણી ફૂલી ગઈ છે. મેથીને પણ સરસ રીતે પાણીને કાઢી લઈશું અને એને પણ આ રીતે કોરી કરી લઈશું. તમે આ બધી વસ્તુ તડકે પણ સૂકવી શકો છો, પંખા નીચે 2 થી 3 કલાક માટે પણ સૂકવી શકો છો, પણ આપણે ઓવર નથી સૂકવવાની. હવે એ જ રીતે આપણે ચણા ચેક કરી લઈએ તો ચણા પણ સરસ રીતે પલળી ગયા છે ને ફૂલીને ડબલ થઈ ગયા છે. તો ચણાનું પાણી પણ કાઢીને સૂકવી લઈશું. તો આ રીતે ચણાને આપણે બાફવાના નથી, બસ ખાલી પલાળવાના જ છે. તો આ રીતે તમે ચણાને પલાળી દેશો ને તો એકદમ સરસ રીતે ચણા ફૂલી જશે, અને આ રીતે સૂકવી લેવાના છે એટલે સરસ રીતે સુકાઈ પણ જશે. હવે પંખા નીચે આપણે સૂકવીશું તો 3 થી 4 કલાકમાં, અને તમારી ઘરે જો તડકો આવતો હોય તો તડકામાં 1 કલાક રહેવા દેશો ને તો પણ આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સુકાઈ જશે. હવે એને ઓવર પડતી નથી સૂકવવાની. તમે જોઈ શકો છો હાથમાં તમે આ રીતે વસ્તુ લેશો ને બધી જ, તો પાણીનો ભાગ ના રહેવું જોઈએ અને એકદમ કોરી થઈ જવી જોઈએ. તો કેરી હું તમને બતાવું છું, કેરીના કટકાને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરવાનું, પાણી ના રહેવું જોઈએ. જો નીચે તમારું એમાંથી પાણી ટપકે છે કે કેરીના કટકામાં
પાણી દેખાય છે ને તો ફરીથી અડધો કલાક માટે સૂકવી દેજો. બસ આ રીતની જ કેરી સૂકવવાની છે. હવે આપણે એક વાસણની અંદર સૂકવેલી મેથી, ચણા અને કેરી લઈ લઈશું. તો આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. તો તમે જોયું ને મેં કેવી રીતે મેથી, ચણા અને કેરીને સૂકવી લીધેલી છે. અથાણામાં આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ હોય છે. અથાણાનો મસાલો તો બધા જ તમે બનાવી લેશો, પણ આ રીતે સૂકવવાની જ એક કળા હોય છે. જો તમે ઓવર પડતા સૂકવી લીધા તો અથાણું તમારું છે ને એકદમ કડક થઈ જશે. હવે અહીંયા મેં માર્કેટનો આચાર મસાલો લીધો છે, જે અહીંયા માર્કેટમાં આપણે અત્યારે ઇઝીલી ખાટો આચાર મસાલા મિક્સ મળી જતું હોય છે, એ જ લીધેલું છે. એને આપણે એડ કરી દઈશું. અહીંયા મેં 200 ગ્રામ એડ કર્યું છે. હવે તમારે માર્કેટનો મસાલો ના લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં તમને લિંક આપી દીધેલી છે. મેં તમને મસાલા પણ એકદમ સરસ રીતે કેવી રીતે માપ સાથે લેવા એનો પણ મેં ઓલરેડી વિડીયો ચણા મેથીના અથાણાનો શેર કરી દીધેલો છે. તો જરૂરથી જઈને એક વખત વિઝિટ કરી લેજો. અને જો આ રીતે પણ તમે બનાવશો ને તો પણ સરસ બનશે. કોઈ પણ સારી બ્રાન્ડનો મસાલો લેવાનો છે, જેનાથી એકદમ સરસ એવો કલર પણ આવે, અને એ મસાલાની અંદર બધી જ વસ્તુ હોવી જોઈએ. રાઈ મેથીના કુરિયા, વરિયાળી, લવિંગ, તજ, આ બધા જ મસાલા હશે ને તો એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવશે. મસાલાને મિક્સ કરીને 5 થી 10 મિનિટ સુધી આપણે એમને આ રીતે મૂકી દઈશું. અને હવે અહીંયા તેલ ગરમ કરી દઈશું. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલું તેલ લીધું છે. જેટલો આપણે આચાર મસાલો લઈએ ને એટલું જ તેલ લેવાનું છે. તેલને એકદમ ધુમાડો નીકળે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે, ને એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય ને એ પછી જ એડ કરવાનું છે. તેલ પણ એડ કરવાની એકદમ સરસ રીતે આ રીતે. જો તમે ગરમા ગરમ તેલ એડ કરી લીધું ને તો તમારું બધું જ જે તમે મસાલો એડ કર્યો છે ને એ બળી જશે, ને તમારું અથાણું પણ કાળું થઈ જશે. એટલે તેલને એકદમ સરસ રીતે ઠંડુ કરી લેવાનું ને પછી એડ કરવાનું. બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું. હવે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ ચણા મેથી કેરીનું અથાણું તૈયાર છે. પણ આ અથાણું અત્યારે હજી રેડી નથી થયું. બસ આ અથાણાને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી લેવાનું છે અને ઢાંકીને 3 દિવસ માટે રેસ્ટ આપવાનું છે. આ રીતે જે વાસણમાં બનાવ્યું છે એમાં જ રહેવા દઈશું આપણે. અત્યારથી કોઈ પણ બોટલમાં નહીં ભરીએ. જો તમે આ રીતે બોટલમાં ભરી લીધું ને તો અડધી વસ્તુ જે છે એ જરાય નહીં ફૂલે. અથાણાનો જે અંદર આપણે મસાલો એડ કરેલો છે ને એ મસાલાને પણ ફૂલતા 2 થી 3 દિવસનો ટાઈમ લાગતો હોય છે. રાઈ મેથીના કુરિયા હોય છે. તો આ રીતે 3 દિવસ તો આપણે એને રેસ્ટ આપીશું. અને વચ્ચે વચ્ચે આ રીતે 1 દિવસની અંદર 2 વખત હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારું અથાણું એટલું સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે, અને તમે રેગ્યુલર બનાવતા થઈ જશો. જરાય કડવું પણ નહીં લાગે. મેં અહીંયા મેથીનું પ્રમાણ પણ વધારે જ લીધેલું છે. તમે તમારી રીતે ચણા મેથી વધારે ઓછું પણ કરી શકો છો. અને જેટલી તમને ટિપ્સ આપી એનું ધ્યાન રાખીશું ને તો અથાણું એકદમ પરફેક્ટ બનશે. હવે આ અથાણાને કાચની એરટાઇટ બોટલની અંદર ભરીને ફ્રીજની બહાર પણ તમે સ્ટોર કરી શકશો. હું અથાણા ફ્રીજની બહાર સ્ટોર કરું છું તો પણ એકદમ સરસ એવા લાલ ચટક જ રહે છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.